99% બધું પ્રભુ જ કરે છે. 0.1% 0.1% અથવા 1%. વિશ્વાસપૂર્વકનું વચન ઝીલવાની ઉત્તરવરાટ અથવા એવી ટોપ રાજી કરવાની સુરુચિ, આપણે આટલું જ કરવાનું છે. બાકીનું બધું જ એ આપણે તો શું હેસિયત. આ એક પાકો રજ છે. મેં તમે શબ્દ કહ્યો અહીંથી પ્રકૃતિ પુરુષ સુધી બધા જ એ ક્યાં બીજી રીતે માનમાં રાચે છે. બીજી વાત, કોઈ દિવસ ક્યારેય પોતાના સમ્યક દોષનું દર્શન કૃપા સિવાય ક્યારેય થતું નથી. જ્યારે વ્યક્તિ પ્રસંગે પોતાના દોષનું દર્શન કરી શકતી હોય તો માનજો કે અક્ષર બ્રહ્મનું લક્ષણ છે. માનજો એ અક્ષર બ્રહ્મની ગુણાતીતની બહુ મોટી કૃપા થઈ ગઈ. સમ્યક દર્શન, જેમ જેમ પોતાના દોષનું દર્શન થતું જાય તેમ તેમ બહુ પ્રેમથી માનવાનું, બહુ મોટી કૃપા વરસી રહી છે. સ્વતંત્ર બને મારા ગુણનું, મારા દોષનું દર્શન હું કરી શકું, શક્ય જ નથી. બુદ્ધિયોગ જોઈએ ને જોઈએ જ. આપણી ઉપર કૃપા છે જેના ફળ સ્વરૂપે આપણે એક સમ્યક દર્શન તરફ દોડી રહ્યા છીએ. કેટલાય તો ખૂબ સ્પીડથી દોડી રહ્યા છે પોતાના સમ્યક દોષના દર્શન તરફ. પણ એ કૃપા છે. અને એ અક્ષર બ્રહ્મનું શરીર બંધાય છે. ખ્યાલ રાખજો. દોષ દેખાશે એટલે નીકળશે, નહીં દેખાય તો નહીં નીકળે. દોષ દેખાશે તો ડેસ્ટિનેશન ક્લિયર હશે, ડેસ્ટિનેશન ક્લિયર હશે તો દોષ દેખાશે. ગુણાતીત પુરુષોની રીતિ સ્થિતિ, એની સમજણ વિચારીશું તો ડેસ્ટિનેશન ઓટોમેટિક ક્લિયર થશે. ઓટોમેટિક ક્લિયર થશે એટલે પોતાના દોષનું દર્શન સહજ. આપણે આથડીએ બી છે ને ખ્યાલ બી આવે છે કે આપણાથી આ ભૂલ થઈ ગઈ. સ્વદોષનું દર્શન કર્યા પછી ભજન સ્વાધ્યાય કરી લઈએ રજસ એ અક્ષર બ્રહ્મનું દેહ બંધાય જ. આપણે આ સાધના કરવી છે. ગોંડલ ત્રીજે દિવસે રાત્રે અમે પહોંચ્યા. રાત્રિના 11:30 વાગ્યાનો સુમાર હતો. સ્વામીજીએ બધા યુવકોને પોતાની રૂમમાં બોલાવ્યા. બાલમુકુંદ સ્વામી ગોંડલના મહંતને બોલાવીને કહ્યું કે જે ચેષ્ટા બોલ્યા છો કે ના, ચાલો બોલીએ. પછી બહાર જઈને સ્વામીજી બહાર ગયા. પછી ચેષ્ટા બોલીને પછી સ્વામી કહે ચાલો બધા યુવકો અંદર. પછી પોતાની રૂમમાં બેસાડ્યા. એ સ્વામીજી થોડું પાણી પીને પછી આરામની તૈયારીમાં હતા. સ્વામી કહે લઘુ કરી આવીએ. તો સ્વામીજી હસતા હસતા એટલું જ કે શાસ્ત્રીજી મહારાજની આપણી પર બહુ મોટી કૃપા છે કે આપણને હવે પોતાના દોષ દેખાતા થઈ ગયા. અમને એટલો બધો આનંદ થઈ ગયો હતો, એકદમ શૂન્ય મનસ્ક થઈ ગયા. પોતાના દોષનું દર્શન થવું, એ દોષમાં બેસી નથી રહેવાનું, દોષનું મનન ચિંતન નથી કરવાનું, દોષથી જાગૃત રહેવાનું છે કે આપણને ખેંચી ન જાય બસ. જો દોષના મનન ચિંતનમાં રહ્યા તો એનો જો વઘાર બેસી ગયો તો ઉદાસીનતા આવી જશે. એનો વિચાર તો કરવાની જરૂર જ નથી. ક્યાં નપાસ થઈએ છીએ હવે પછી ક્યાં નપાસ નથી થવું, એ મારે સ્વાધ્યાય ભજન એ આપણી ફરજ બની રહે. એક વાત બહુ પાકી રાખજો, જેને મોતીનો ચારો ચરવાની વૃત્તિ છે એનું ભગવાન અક્ષર બ્રહ્મનું શરીર બાંધે જ. આપણે બધી રીતે સ્પીડમાં જવું છે. ગુણ ગાવાથી જીવ ભ્રમરૂપ થઈ જાય એ વાતને સહજ બનાવી છે બધી રીતે જ. એ નાના સાધુએ માંગ્યું કેટલું બધું સરસ.
એટલો ફાઇન માગ્યો, એટલું ફાઇન માગ્યું. પેલું તો નપાસ થયો હતો જ, પણ મને એના વિશે ભાવફેર ન થાય એવું તો કરી આપજો જ. મારે એની સાથેની મૈત્રી વધારવી જ છે. પછી મેં એનો જયારે ગુણ દેખાયો, આટલો સરસ એનામાં ગુણ છે, હોય સાત્વિક સારપમાં સૌ રાચે જ, તારે બહુ ચિંતા કરવાની જરૂર નથી. પણ પ્રાર્થના ત્યાં કરીએ મને બહુ ગમ્યું. આવા શબ્દોને અહીં બેસવા નહીં દેવાના. એક જ ટ્રેક રાખવાની, એક જ ટ્રેક. મોતીનો ચારો જ ચરવાનો. ચોથી વાત સરસ કહી દઉં. બહુ ફાઇન પ્રવચન કર્યું. 4 મુદ્દા બહુ સરસ છે. હજુ આપણે ફરી સાંભળવાનું છે, ફરી સમજાવવાનો છો. અત્યારે તો ટાઈમ નથી. 20 મિનિટમાં ફાઇન બોલ્યા. ગઈકાલે કાંતિકાકાના આપણે ગુનાનો વાત ગાયા. કાંતિકાકાએ કોઈ સાધન ન કર્યું, કોઈ સાધન ન કર્યું. 2 સાધન કર્યા. કાંતિકાકાના 2 સરસ ગુણ. શાસ્ત્રીજી મહારાજે કહ્યું, ભાઈ ભાઈ થઈને રહેજો. બસ આખી જિંદગી એ સંકલ્પને પકડી રાખ્યો. બસ તો શું કાંતિકાકાના જીવનમાં યુદ્ધ નહોતું? આંતર બી યુદ્ધ હતું, બાહ્ય બી યુદ્ધ હતું, ભયંકર દેશકાળનું યુદ્ધ હતું, ચારે બાજુનું યુદ્ધ હતું, સત્સંગનું યુદ્ધ હતું. કોઈ યુદ્ધ બાકી જ નહોતું રહ્યું. ઘરમાં યુદ્ધ હતું. બધા જ પ્રકારના યુદ્ધમાં રહેવા છતાં 2 વસ્તુ અમને ન છોડી. એક શાસ્ત્રીજી મહારાજનું વચન, ભાઈ ભાઈ, અને બીજું સૌની સેવા. તારદેવની ધરતી ઉપર તો ભક્તોની સેવા ભગવત ભાવથી એ સંસ્કારો નાખતા જ રહ્યા. 5 વર્ષ સુધી આ ઉપર જ ગોષ્ઠી. જોગીના ક્યાંથી, સંબંધવાળા ક્યાંથી. એવી સેવા કરી. કોઈ પણ જાતનો હુંવાટો નહીં. એટલે મેં લખ્યું છે, અમરીશ સમાજના શ્રેષ્ઠ અમરીશ. મારે 10 લીટી લખવાની અંદર આવી હતી, મેં લખ્યું છે અંદર. જે સંકલ્પ કર્યો યોગીજી મહારાજે અમરીશોને બનાવવા માટે દબાણની એ ધરતી ઉપર, ને ગઈકાલે મેં એટલા જ માટે ભગવત ભાવથી હળીમળીને રહેવું. ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાંથી આ શબ્દને આપણે હલનચલન ન થવા દઈએ. ગમે તે વિપરીત, પોતાનો અંગત મિત્ર હોય અને એ આપણી ટીકા ચર્ચા કરે, અને છતાં એના તરફ ભગવત ભાવ ન છોડીએ, અને એના તરફની પ્રીતિ વધે એવો આદર હૈયાને વિશે નેચરલ રહ્યા કરીએ. એ મધ્ય 41-28 ત્યાં ભગવાનની સેવા, ભક્તોની સેવા ભગવત ભાવથી. ના સરસ વાત કરી. ભાગવતની ગીતામાં એટલું જ લખ્યું. બહુ સરસ અભ્યાસી માણસ છે. ભગવાનની સેવાની વાત લખી. ઠીક છે. શું હરિભાઈએ કહ્યું, ભાગવતમાં આમ લખ્યું, ભક્તનો ભક્ત થઈને ભક્તની સેવા કરે. બહુ ફાઇન વાક્ય. ભાગવતમાંથી શોધી કાઢ્યું એમને. આવા ભાવથી સેવા કરનારનું આ તો કેટલું સહેલું છે. પણ છેલ્લાના 7 ને 11 દેહને દેહના સગા સંબંધી કરતા વિશેષ પ્રીતિ રાખવાની વાત થઈ ગઈ. વિશેષ. અને એવા ભક્તોની, એવા સંબંધવાળાની, અલ્પ સંબંધવાળાની ભગવત ભાવથી સેવા થયા જ કરે. કાંતિકાને ના નડ્યો દોષ, ના નડી પ્રકૃતિ, ના નડ્યો સ્વભાવ. મસ્તી ગઈ નહીં, આનંદ ગયો નહીં, ઉમંગ ગયો નહીં. જય સ્વામિનારાયણ. સાધન કર્યું નહીં, સાધન દેખાયું નહીં. શું કર્યું? કશું જણાવવા ના દીધું. અને જય સ્વામિનારાયણ હૃદય બદલાઈ નાખ્યું. હૃદય બદલાઈ ગયું. આપણે તો નહીં જેવા સામાન્ય પ્રસંગે જય સ્વામી વિચારમાં પડી છે. એને પ્રસંગોના હિમાલયો પડ્યા. હિમાલયો. એક વાત પછી કરીશ, આજે નહીં કરું.
હિમાલય, પ્રસંગોના હિમાલય. અને છતાંય ભાવફેર ને, અભાવને, અરુચિને, ઉદાસીનતાને, બેચેનીને, ઉમંગનો એ શાસ્ત્રીજી મહારાજનો સંબંધ ક્યાંથી, યોગી મહારાજનો સંબંધ ક્યાંથી, એ ત્રિપુટી એ વાત જે બેથી મૂકી દીધી. એટલા જ માટે આપણે પકડી રાખવું છે, કોઈ આત્મીય બને કે ન બને, હે મહારાજ મને બનાવ, કોઈ સેવા કરે કે ન કરે, હે મહારાજ હું સેવા કરું. મધ્ય 28-41 પ્રમાણેની જે સેવા છે એ તમારા હૃદયને વિશે ભગવત શરીર બોધે, અક્ષર બ્રહ્મનું શરીર બંધાય જ. બરોબર વિચારજો. કેટલાય છે અહીંયા એવા, હું તમને શું સમજાઈ રહ્યો છું? અક્ષર સ્વરૂપ કિતના અહીંયા હૈ. કેટલું સરસ એને લખ્યું, વાક્ય એટલું બધું ફાઇન આ કીર્તનમાં આવી ગયું. કિતના અક્ષર રૂપ હૈ યહાં. સાચી વાત છે.